જો કે ભાગવત ભવના ભયને દૂર કરનારું, મને ને તમને ભવાટવીમાંથી મુક્ત કરનારું, મરણ રોગ લાગુ પડ્યો છે અને આ સંસારમાંથી મરણ મૃત્યુ રોગમાંથી મુક્ત કરાવનારું પરમ શાસ્ત્ર, પરમ ઔષધિ કોઈ દવા હોય તો એનું નામ છે શ્રીમદ ભાગવત. મને ને તમને આ સંસારમાંથી જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત કરાવી દે છે. જે મારા ને તમારા મૃત્યુ પામેલા પિતૃઓને તો મુક્તિ અપાવે એ ભાગવતજીના માટે સહજ છે. માત્ર કોઈ સંતાન મનમાં વિચાર કરે કે મારા પિતૃઓના માટે ભાગવત કરવું અથવા તો ભાગવતમાં જોડાવું, એ જ વખતે એના પિતૃઓ વૈકુંઠમાં જતા રહ્યા હોય છે. ઉત્સવના રૂપમાં જે દિવસો નક્કી કર્યા હોય એ દિવસોએ માત્ર ઉત્સવ મનાવવાનો હોય છે. બાકી પિતૃ તો એ જ વખતે મુક્ત થઈ ગયા હોય. એના કરતા આગળ કહું તો મને તમને જીવતા જાગતા મુક્ત કરાવી દેનારો આ સંસારમાં કોઈ શાસ્ત્ર હોય તો એનું નામ ભાગવત છે. મને તમને જીવતા જગત છોડાવી દે, મને તમને જીવતા મુક્ત કરી દે, સંસાર છોડાવી દે, એવું આ પરમાત્મા શ્રી કૃષ્ણનું ચરિત્ર છે. જન્માંતરે ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્મ જન્માંતરના પુણ્યનો ઘડો જ્યારે જીવનો ભરાય ત્યારે જ જીવને આ શાસ્ત્ર પ્રાપ્ત થતું હોય છે.